આ કટકટ અવાજ શું થાય છે આવો સમજીએ. આ હેન્ડબ્રેકમાં બેસિકલી હોય છે રેચેટિંગ મેકેનિઝમ, અને આને જ્યારે આપણે ખેંચીએ છીએ તો પાછળની જે આપણી બ્રેક્સ છે એ અપ્લાય થાય છે. એક વાયર ખેંચાય છે, એ વાયરથી આ જે પાછળની જે બ્રેક્સ છે એ અપ્લાય થાય છે, બરાબર. એટલે આપણે જ્યારે પણ પાર્કિંગ કરીએ છીએ એટલે આને પાર્કિંગ બ્રેક કહેવાય છે. તો ઘણા બધા લોકો શું ભૂલ કરતા હોય છે કે ભાઈ આ જે બટન છે, આ બટન દબાવીને હેન્ડ બ્રેક ખેંચે સો દેટ કટકટ વાળો અવાજ ના આવે, પણ આવી રીતે નથી કરવાનું, આને આવી રીતે જ કરવાનું છે. હવે એનું કારણ શું છે ભાઈ? આ છે ને એક રેચેટિંગ મેકેનિઝમ છે. એનું પર્પસ જ આ છે કે ભાઈ એક ગિયર ફરે છે અને ગિયરમાં જે કાઉલ છે એ કાઉલ અટકી જશે. એ બહુ જ મિકેનિકલ વસ્તુ છે, એ કોઈ દિવસ ખરાબ નહીં થાય. ઉલટાનું, અગર તમે આ બટન ઘડી દબાવીને આમ કરશો તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે આ બટન જે આનાથી કનેક્ટેડ છે તો આ બટનનું વાયર લૂઝ થઈ જાય ને એક ટાઈમ પછી આ બટન કામ કરવાનું જ બંધ કરી દે. સો તમારી જે રિલીઝ છે એ શક્ય નહીં થાય, કેમ કે જ્યારે આ બટન તમે દબાવશો તો રિલીઝ થતી હોય છે. સો અગર એ બટન તમે ખરાબ કરી નાખશો તો દેન ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એટલે હેન્ડ બ્રેક ત્યાર સુધી તમે ખેંચો જ્યાં સુધી કટકટનો અવાજ નથી આવતો, અને એ પણ વધારે નહીં. લોકો ઘણીવાર બહુ હાર્ડ ખેંચી લે છે, તો એમ કરીને તમે ધીમે જે તમારું વાયર છે એ પતાવી રહ્યા છો, જે પુલિંગ ફોર્સ છે એ પતાવી રહ્યા છો. સો તમારું 1, 2, 3 મેક્સિમમ 4, બસ એનાથી વધારે જરૂર નથી. હવે નવી ગાડી છે મારી, 2-1 વર્ષ જ થયા છે, એટલે 3-4 તો બહુ થઈ ગયું. થોડી તમારી જૂની થઈ હોય તો 5-6, પછી એનાથી ઉપર પણ જઈ રહ્યું છે તો યુ નીડ ટુ ગેટ ઇટ ચેક્ડ. અને ઓફકોર્સ આવી રીતે તમારી ગાડીને થોડી વધારે સારી રીતે સમજવા માટે ફોલો કરો ઓડોમે રાખીને.